CCE મોડલ પેપર 4 ગુજરાતી વ્યાકરણનો આજે ચોથા પેપરની ચર્ચા કરીશું. અગાઉ 3 પ્રશ્નો આપેલા છે. જો તમારો કોઈ મિત્ર CCEની તૈયારી કરતા હોય તો તેને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરાવજો. આ ચેનલની PDF તમારે જોતી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાંથી તમને PDF પણ મળી રહેશે. અમારી સાથે તમારો સ્કોર પણ ટેસ્ટ કરો. જોઈએ આજનો પ્રશ્ન. વત્સ શબ્દનો બંધારણ બાબતે કયો વિકલ્પ યોગ્ય છે? અહીંયા શબ્દ છે વત્સ્ય. વ આખો છે એની સાથે અ જોડાયેલો છે. ત છે એ હલંત છે એની સાથે અ જોડાયેલો નથી. સ છે એની સાથે અ જોડાયેલો છે. સ છે જોડકામાં અડધો શબ્દ છે એટલે એની સાથે અ જોડાયેલો. સૌથી પહેલા તો સ્વર આવશે, પછી વ્યંજન આવશે એટલે બી ઓપ્શન નીકળી ગયું. પછી ત છે એ વ્યંજન આવશે, એના પછી સ છે વ્યંજન આવશે અને અ છે સ્વર આવશે. તો સાચો વિકલ્પ છે ડી. એના પછી બીજો, આપેલી સંધિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. રાવણ, રાવણનો યોગ્ય વિકલ્પ રો વત્તા અન. અહીંયા સંધિનો નિયમ છે, જો ઓ અને અ આ બંને આવે જો સંધિ છોડતા વખતે તો એનો વ બને, તો રાવણનો થાય રો વત્તા અન. આ યુનિક છે, પૂછાયેલો છે. એની જીભ સાકર કરતાંય વધારે ગળી છે નો અલંકાર ઓળખો. અલંકારમાં જીભ એટલે ઉપમેય, ઉપમેયને ઉપમાન એટલે સાકર કરતા પણ વધારે ગળી બતાવ્યું છે, તો ચડિયાતું બતાવ્યું છે, તો કયો અલંકાર બને? વ્યતિરેક. અનન્વયમાં ઉપમેયની ઉપમેય સાથે જ સરખામણી. ઉપમેયમાં ઉપમેયની ઉપમેય સાથે સરખામણી કરવામાં આવે પણ સરખામણી સૂચક શબ્દો મૂકવામાં આવે છે. એના પછી છંદ ઓળખો. અંધારું થયું પાતળું, નભ વિશે તારા ધૂતી નોત. સૌથી પહેલા આપણે શબ્દો ગણી લઈએ. કેટલા શબ્દ છે? તો 5. 5 ને 5 10, 10 ને 2 12, 12 ને 13 14 15 16 17 18 19. ટોટલ અક્ષર છે 19. 19 અક્ષર અને આગળનો અક્ષર જો મ બનતો હોય તો કયો થાય? શાર્દૂલ વિક્રીડિત. મ બને છે, આપણે ચેક કરીએ. ગણની રચના મુજબ ય માતા રાજ ભાન સલોગા. આ જોડકું છે, આમાં આપણે કયો શબ્દ પહેલો છે? મ. તો આ 3 નું ગણ બને. આ 3 શબ્દો કેવા છે? ગુરુ છે. તો અહીંયા 3 શબ્દ છે કેવા છે? ગુરુ છે. ગુરુ લઘુની ખબર કેમ પડે? તો જેમાં અ, હસ્વ ઈ, હસ્વ ઉ અને રૂ આ 4 શબ્દ હોય તો એને લઘુ કહેવાય. આ સિવાયના શબ્દ હોય તો એને ગુરુ કહેવાય. તો અહીંયા કયો શબ્દ બને છે? શાર્દૂલ વિક્રીડિત. 19 અક્ષર, ટોટલ 19 અક્ષર છે અને પેલો અક્ષર મ છે એટલે શાર્દૂલ વિક્રીટ. અહીં શાર્દૂલ વિક્રીટ અને શિખરણી આ બંનેની જોડણી પણ પૂછાય છે. શિખરણીમાં અહીંયા ઈનીનો નિયમ લાગુ પડેલ છે. ઈણીમાં રસ્વ ઈ અને દીર્ઘ ઈ થાય. શાર્દૂલ વિક્રીડિત એમાં ઈત શબ્દ જોડાયેલો છે. ઈમાં હસ્વ ઈ અને દીર્ઘ ઈ લખેલો હોય છે. એના પછીનો પ્રશ્ન, મયુરવાહિની શબ્દનો સમાસ ઓળખો. મયુરવાહિની ગઈ CCE પરીક્ષામાં સમાસનો વિગ્રહ પણ પૂછાયેલો છે. અને વિગ્રહ કરીએ તો શું થાય? મયુર જેવું વાહન છે તે સરસ્વતી દેવી. મોટાભાગના પૌરાણિક કથાઓના નામમાં બહુવ્રીહી સમાસ આવશે, યાદ રાખો. એના પછી વહાણનો મુખ્ય ખલાસી શબ્દ સમૂહ માટે એક શબ્દો આપો. વહાણનો મુખ્ય ખલાસી તેને શું કહેવાય? ટંડેલ. એના પછીનો શબ્દ છે આત્મકથા લખવી એ તો પશ્ચિમની પ્રથા છે, સાચું અનુવાદ કરો. આત્મકથા લખવી એ તો પશ્ચિમની પ્રથા છે, સાચું અનુવાદ કરો. પેલું તો અહીંયા પશ્ચિમની પ્રથા છે એટલે વેસ્ટ ઈસ્ટ આપેલું છે એટલે આ વિકલ્પ ગયું. વેસ્ટની જોડણી ખોટી છે. આપણી પાસે 2 વિકલ્પ રહ્યા. રાઇટિંગ એન્ડ ઓટોગ્રાફી ઇઝ ધ પ્રેક્ટિસ પેસ્ક્યુલર ટુ ધ વેસ્ટ. અહીંયા ઓટોગ્રાફી શબ્દ છે અને અહીંયા ઓટોગ્રાફ છે. ઓટોગ્રાફ આપણે જે લઈએ તે અને ઓટોગ્રાફી એટલે આત્મકથા. તો ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી છે હાથના કર્યા હૈયે વાગ્યા. કહેવતનો સાચો અર્થ આપો. હાથના કર્યા હૈયે વાગ્યા.
મતલબ પોતાની ભૂલોનો પોતે જ ભોગ પડવો. આપણા વડીલો આપણે કહેતા હોય, હાથના કર્યા હૈયે વાગે. તો એ કહેવતનો સાચો અર્થ. રીટાએ રાતા ફૂલ લીધા. આ વાક્યનું કર્મણી વાક્યમાં રૂપાંતર કરો. પહેલા તો અહીંયા લીધા, લેવાયા, લીધા, લીધા અને લેવાયા. તો બેઠે બેઠું લીધા લીધા શબ્દો આવશે નહીં. લીધા તો કર્મણી શું થાય? બીજા દ્વારા લેવાયા, એટલે લેવાયા શબ્દ આવશે. એટલે બે ઓપ્શન નીકળી ગયા. રીટાથી રાતા ફૂલ લેવાયા અને રીટા માટે રાતા ફૂલ. અહીં શું સાચું આવશે? રીટાથી રાતા ફૂલ લેવાયા. એના પછીનો ઓપ્શન, મીંડા આગળ એકડો માંડવો. રૂઢિપ્રયોગનો અર્થ. આ મીંડા આગળ એકડો માંડવો મતલબ શૂન્યમાંથી સર્જન કરવું. રૂઢિપ્રયોગનો સાચો અર્થ. હિસાબ કરવો, સરવાળો કરવો, ગણિતનો દાખલો કરવો, એક પણ ઓપ્શન આવે નહીં. એના પછી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? આપણે સાચો ક્રમ કહેવાનો છે. તો બધા શબ્દમાં મ જોડાયેલો છે. પેલા મની માથે મીંડું વાળું એટલે એ આવશે. મંત્ર, મંત્ર. તો આ ઓપ્શન નીકળી ગયા, કેમ કે આ બધામાં મુ છે. તો મુ વાળા 3 ઓપ્શન રહ્યા. 3-3માં મુ જોડાયેલું છે. હવે ગ પેલા આવશે, દ પછી આવશે અને હ લાસ્ટમાં આવશે. કલમ ખટારા મુજબ ક્રમ ગોઠવવાનો છે. એના મુજબ શિક્ષકે વિદ્યાર્થીને પુસ્તક આપ્યું. આ વાક્યમાં વિદ્યાર્થીઓને પદમાં કઈ વિભક્તિ જોડાયેલી છે? અહીંયા વિદ્યાર્થીને પદમાં ચતુર્થ વિભક્તિ સંપ્રદાન જોડાયેલું છે, કેમ કે છૂટા પડવાની ક્રિયા, આપવાની ક્રિયા છે. વિદ્યાર્થીને પુસ્તક અપાયું, આપવાની ક્રિયા હોય ત્યારે ચતુર્થ વિભક્તિ આવે. એના પછી નીચેનામાંથી કયો શબ્દની જોડણી સાચી છે? નિમિષ, નિમિષ, નિમિષ કે નિમિષ. આગળ હસ્વ દીર્ઘયમાં છે અને સ છે. નિમિષમાં ષટકોણનો સ આવશે એટલે આ બે નીકળી ગયા. નિમિષમાં ની અને મી બંને હસ્વ આવશે એટલે ઓપ્શન એ સાચો છે. સમાનાર્થી શબ્દ સરિતા. સરિતાનો સમાનાર્થી શું થાય? તો સરિતા એટલે નદી, તળાવ એટલે કે સરોવર અને પર્વત એટલે કે ગીરી, જેના આપણે બંને હસ્વ લખીશું. અને સમુદ્ર, સમુદ્ર એટલે કે દરિયો. તો સાચો જવાબ આવશે નદી. એના પછી પ્રગતિ શબ્દનો વિરોધાર્થી શબ્દ ઉન્નતિ. એ તો એનો સમાનાર્થી થઈ ગયો. પ્રગતિનો સાચો વિરોધાર્થી છે અધોગતિ. પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામના કમેન્ટ સેક્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે. એ ગ્રુપમાંથી તમને પીડીએફ મળી રહેશે. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.